તો રાજકોટમાંથી બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળના 20 જેટલા સગીરોને પોલીસે મુક્ત કરાવ્યા છે। ઇમિટેશનની કામગીરી માટે બાળકોને લઈ આવવા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। એસઓજી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ અને સમાજ સુરક્ષા વિભાગની કાર્યવાહી સામે આવી છે। સગીરોને બેડી ચોકડી નજીક મકાનમાં રાખવામાં આવ્યા હતા। બાળકોને લાવનાર ઠેકેદાર સામે કાર્યવાહી કરવામાં આવશે। બાળમજૂરીને લઈને રાજકોટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બેડી ચોકડી નજીક આવેલી ગોપાલ રેસિડેન્સીની અંદર બાળમજૂરો રાખી અને તેની ગોંધી રાખી અને તેની પાસે મજૂરી કામ છે તે ઇમિટેશન માર્કેટની અંદર કરાવવામાં આવતું હોવાનું પોલીસને માહિતી મળી હતી ને પોલીસે તેના આધારે તપાસ કરતા આ જે મકાન છે તેની અંદરથી પશ્ચિમ બંગાળના 19 જેટલા જે બાળ સગીર જે મજૂરો છે તે મળી આવ્યા છે। તેની અંદર 14 વર્ષથી નીચેની ઉંમરના 2 અને 18 વર્ષથી નીચેની ઉંમરના 18 જેટલા જે બાળ મજૂરો છે તે હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। પોલીસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને ટ્રાફિક હ્યુમનિંગ સહિતની જે ટીમો છે તેઓ અત્યારે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા આ બાળ મજૂરો છે તેમને જે મકાનની અંદર ગોંધી રાખવામાં આવે છે તે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। એસઓજી અને હ્યુમન ટ્રાફિક વિંગ અને સમાજ સુરક્ષા વિભાગની સંયુક્ત રીતે આ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। બેડી ચોકડી નજીક જે મકાનની અંદર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યાં પોલીસ દ્વારા અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને પોલીસ દ્વારા તમામ બાળકો છે કે તેમના મેડિકલ ચેકઅપ છે તે કરાવવાની કામગીરી છે તે આગળ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા બાળકોને બાળમજૂરી માટે લાવનાર જે ઠેકેદાર છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવશે। જે રીતના આ મકાન છે G33 નંબરનો આ મકાન છે ને તેની અંદર પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને 18 થી 19 જેટલા જે બાળકો પશ્ચિમ બંગાળના હતા કે તેમને ઇમિટેશનના કામ માટે થઈ અને પશ્ચિમ બંગાળથી રાજકોટ છે તે લાવવામાં આવ્યા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। સંપૂર્ણ રીતે પોલીસની જે ટીમો છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। પરંતુ 19 જેટલા પશ્ચિમ બંગાળના જે સગીર કારીગરો છે તેમને આ મકાનની અંદર ગોંધી રાખવામાં આવ્યા છે। આ ઠેકેદાર છે તેમના દ્વારા બાળકોને મારવામાં આવતો હતો કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। પરંતુ હાલ પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ આ બાળકોને અહીંથી લઈ જઈ અને કરાવવામાં આવશે અને ખાસ કરીને જે પણ જવાબદાર વ્યક્તિઓ હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।